જો કથામાં તમે બેસશો, બેઠા છો કથામાં? હા તો પાડો. હાવ હાચું બોલજો. કથામાં બેઠા છો? કથામાં તો બેઠા છો. પછી કથાને તમારામાં બેસાડી કોઈ આવે, હવે બરાબર ધ્યાન રાખ, કોને ક્યારેક કથાને તમારામાં બેસાડી કહેવાય? કોઈ બાજુમાં આવે અને તમે એના સામું ન જુઓ, તમને બાજુમાં આવીને બેસી જાય તોય તમને ખબર ન પડે, તો સમજજો કે તમે કથાને તમારામાં બેહાડી. આ તો એક વ્યક્તિ કોઈ આવે એટલે તમારું ધ્યાન સીધું ન્યા, એટલે સમજવાનું આપણામાં કથા નથી બેઠી. જેનામાં કથા બેસે એના તાપત્રય વિનાશાય આદિ વ્યાધિ ઉપાધિ બધાય વયા જાય. વયા જાય એટલું નહીં હો, વિનાશાય કોઈ દી આવે જ નહીં. અહીંયા બેઠા હોય કથા, ધ્યાન રાખજો, કથામાં બેસશો ને એટલે આ ત્રણેય માંથી મુક્તિ. ચિંતા તો થશે જ નહીં જો ભગવાન સાથે જોડાશો તો, હે ને? અને એમાંય કોઈનું પર્શ હોય, અહીં નવો એક અનુભવ થયો કહું, એ ભગવાન આગળ મૂકી ગઈ. એટલે પછી મને વિચાર આવ્યો, મેં કીધું આ ભગવાન આગળ શું કામ મૂકી ગયા હશે? પણ પછી ખોયલું ને ત્યારે ખબર પડી, એમાં થોકડી પડી હતી. એટલે કેવું સુરક્ષિત અને એ મોજથી રમતા હતા. એટલે એના ઉપરથી આપણને ઘણો ઉપદેશ મળે કે ભગવાનને બધું સોંપી દો ને એટલે પછી કઈ ચિંતા જ નહીં. આ નવા નવા અનુભવો ઘણા બધા થયા. જો પહેલા જ દિવસે પોથી યાત્રા